સવારમાં જાગ્યા ને તો ધાબુ ભીનું હતું એટલે કૌશિક કહે કે મેઘરાજા આવ્યા લાગે સુરતમાં તો એન્ટ્રી થઈ ગઈ હો વરસાદની. વરસાદ તો આવે પણ ધાબુ ભીનું થાય ને એટલે કૌશિકે ધાબે જવાની ના પાડી કે ત્રણેય માં દીકરીને ક્યાંય જવાનું નથી. બાયણે જાહો ને તો લાડવા ખાવો પછી મને કેતા નહીં. જો ફૂલ વરસાદ આવ્યો હોત ને તો મારે નાવું તું. અમારે ત્રણેય માં દીકરીને અડાયું નીકળી છે ને તો વરસાદના પાણીથી વહી જાય. આખો દિવસ વાદળા રહ્યા, વરસાદ તો ન આવ્યો પણ આ વાદળા ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એમાં તો મને આ પોચા રૂ જેવા વાદળ જોઈને મને તો ગુલાબજાંબુ ખાવાનું મન થઈ ગયું. ભેજવાળું વાતાવરણ હતું ને તો હું કહું આ ચોખાના પાપડ સુકાઈ ગયા છે ને તો હું પેટીમાં ભરી લઉં, નકર ભેજને હિસાબે હે ને હવાઈ જાય. એટલે તો આ બે ઢીંગલીઓને હે ને હું ઝૂલામાં બેસાડ દઉં, નકર તો મને કાંઈ કામ નથી કરવા દેતું. શિવાની બેન તો હાલવા શીખી છે ને તો પાપડનો તો ભૂકો કરી નાખ્યો. હું કહું કે ઘડીક બે બેનોને ઝૂલામાં બેસાડું ને તો મારે નીચે કામ કરવાનું છે ને તો હું કરી નાખું, નકર નહીં કરવા દે. પછી તો અથાણામાં ગોળ ઓગળી ગયો હતો ને બોળો ભરી ગયો હતો તો આ કાચના બોટામાં હું કહું ભરી લઉં. તો આ શિવાની બેન બાંધતા હતા ને તો એક બેને તમે નીચે લઈ લીધા હતા. આ મિની વ્લોગમાં એટલું. કોઈ આવા મિની વ્લોગ જોવા માટે અમને ફોલો કરતા રહેજો.